વિનાશ નહીં, વિનાશ નહીં. આજે તમે જુઓ તો 5 રૂપિયાની વસ્તુ કે કોઈ પડીકું બી બજારમાં મળતું નથી. તો આ પ્રજાને ગરીબમાં હજુ ગરીબ કરવા માટેનો આ પ્રયત્ન છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુનિટી લાઈવ ન્યૂઝ નર્મદા અને હું છું આપની સાથે અનીસ ખાન બલુચી. નર્મદા જિલ્લાના રાજપીપળામાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નાદોદ તાલુકાના વાવડી અને જીતનગર ગામના ખેડૂતોએ પોતાની જમીન સંપાદનની પ્રક્રિયા સામે કલેક્ટર કચેરીમાં એક મોટી કાયદાકીય લડત શરૂ કરી છે. ખેડૂતોનો દાવો છે કે આ આખી પ્રક્રિયા પાયામાંથી જ ગેરકાનૂની છે. વાવડી અને જીતનગરના ખેડૂતોનો આક્ષેપ છે કે જમીન સંપાદનમાં પેસા કાયદો, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અધિનિયમ અને બંધારણીય જોગવાઈઓનું પાલન થયું નથી. ખેડૂતોની માંગ છે કે ગેરકાનૂની સંપાદન પ્રક્રિયા રદ કરવામાં આવે અને પાક, ફળ, ઝાડ તથા ટ્રાન્સમિશન ટાવરના નિયમ મુજબનું સંપૂર્ણ વળતર ચૂકવવામાં આવે. બધી આપ જોઈ શકો છો એ બધા શ્રીરામ હેરિટેજ સોસાયટીના રહેવાસી છે. અમે બધાએ પૈસા જોડીને મકાનો લીધા. આપણા જે પ્રાઇમ મિનિસ્ટર સાહેબ છે એ પણ કહે છે કે બહેનોને મતલબના પ્રોત્સાહિત કરો અને મકાનો લો. તો અમે બધી બહેનોએ જાતે કમાઈને થોડા રૂપિયા ભેગા કરીને મકાનો લીધા. હવે આ રોડ નેશનલ હાઈવે 56 માટે થઈને અમારી સોસાયટીમાં વચ્ચે લઈને જાય છે. તો હવે એ પરિસ્થિતિમાં એટલા બધા અમે લોકો બધા ઘર વિહોણા થઈ જઈએ એમ. જિલ્લા ટ્રાઇબલ જિલ્લો છે અને સરકારે એને પછાત બી જાહેર કરેલ છે. આ આખો જિલ્લો ખેતી ઉપર નિર્ભર છે. ખેતી સિવાય બીજું કોઈ આવક છે નહીં. હાલમાં નેશનલ હાઈવે અહીંયાથી જઈ રહ્યો છે. એ ફોર લેન અગાઉ બી એની જમીન સંપાદન થયેલી જ છે અને ફોર લેન જ બનાવવાનો છે. તે છતાં તે રસ્તો જીતનગર અને વાવડીમાંથી પસાર થઈ રહ્યો છે, જેમાં હજારો એકર જમીન ગરીબ ખેડૂત વર્ગની જઈ રહી છે. અમારું એટલું જ કહેવું છે કે અગાઉ ફોર લેન રસ્તામાં જમીન સંપાદન થયેલી છે તો તે બાજુથી જ રસ્તો લઈ જવો જોઈએ. શું કામ આ ટ્રાઇબલ બેલ્ટમાં જે ખેડૂતો ગરીબ છે ને જે એની પર નિર્ભર છે તો એમને રસ્તા પર લાવવામાં ના આવે? કારણ કે જીતનગર એરિયામાં 1 ફૂટના 3 રૂપિયા જમીનના ચૂકવવાની વળતરની વાત છે. આજે તમે જુઓ તો 5 રૂપિયાની વસ્તુ કે કોઈ પડીકું બી બજારમાં મળતું નથી. તો આ પ્રજાને ગરીબમાં હજુ ગરીબ કરવા માટેનો આ પ્રયત્ન છે.